હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બરનું જે એક્ઝામ પેપર હતું MGVCRનું, એની 6 શિફ્ટના જે આન્સર કી છે એ રિલીઝ થઈ ચૂકી છે. આપણી ટેલિગ્રામ લિંકમાં આપણે મૂકી દીધી છે, તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, વાત કરીશું આજે આપણે આ વિડીયોમાં એક્ઝામ પેટર્નની કે કઈ ટાઈપની એક્ઝામ પેટર્ન જે છે યુઝ થાય છે આ એક્ઝામોમાં, અને એક્ઝામ ટોપિક કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, અને છેલ્લે વાત કરીશું વિડીયોના અંતમાં મેરિટ કેટલું અંદાજિત રહેશે, મારી દ્રષ્ટિએ કેટલું મેરિટ અટકશે. બરાબર, તો સૌપ્રથમ વાત કરીએ તો અહીંયા એક્ઝામ પેટર્ન જે છે એમાં કંઈક સબ્જેક્ટિવ આપણે જે છે સિલેબસ વાઇઝ એની ચર્ચા કરીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો જે સૌપ્રથમ જીકેની વાત કરીએ તો મિત્રો, જીકેમાં જે છે એ સૌથી ઊંચું, સૌથી નીચું, સૌથી નાનું, સૌથી મોટું, સૌથી લાંબુ, સૌથી ટૂંકું એ પ્રમાણનું જે ભૌગોલિક આપણા જે કહી શકાય લેન્ડમાર્ક છે એ વિશ્વ અને રાષ્ટ્રીય સ્તરે જે છે એ પૂછાય છે હંમેશા. સરહદ વિશેના જે રાષ્ટ્રીય જે બનાવો જે છે, અથવા તો કહી શકાય સરહદો જે છે એ રાષ્ટ્રીય સરહદો કહી શકાય કે હરિયાણાવાળો જે ક્વેશ્ચન હોય એ પૂછ્યો હોય, અથવા તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે સરહદો હોય એ પૂછાય છે. બરાબર, ત્યારબાદ વાત કરીએ સંસ્થા અને તેના ફૂલ ફોર્મ. સંસ્થાઓ પૂછાય છે જેવી કે બ્રિક્સ છે, IMF છે, સાર્ક છે, બીમસ્ટેક છે, પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. એ પ્રમાણેના એના કાં તો વડું મથક પૂછી શકે અથવા તો એનું ફૂલ ફોર્મ પૂછી શકે. બરાબર, પછી પદાધિકારીઓ પણ પૂછાય છે. અર્થશાસ્ત્રમાં જે વિષયમાં પૂછ્યું છે બધું જ જે છે કાં તો ફૂલ ફોર્મ પૂછાય છે. બરાબર, મોસ્ટ ઓફ ફૂલ ફોર્મ અર્થશાસ્ત્રમાં પૂછ્યું છે. બરાબર, ત્યારબાદ વાત કરીએ ઉત્પાદન, ખેતી, દિવસો હોય કે ઇવેન્ટો હોય એ પ્રકારનું જે દિવસોમાં જે જોડકું હતું એ પ્રમાણે પૂછ્યું હતું. ત્યારબાદ ઇવેન્ટ્સ હોય, કોઈ સ્પેશિયલ ઇવેન્ટ્સ હોય વિશ્વ સ્તરે, ધારો કે હાવડી મોદી થઈ ગઈ કે અથવા નમસ્તે ટ્રમ્પ થઈ ગઈ. બરાબર, ત્યારબાદ મિત્રો કરંટના ક્વેશ્ચન છે, નથી એમ નહીં, કરંટના ક્વેશ્ચન છે જેમાં પુલિત્ઝર એવોર્ડ ફોટોગ્રાફી માટે 2020નો પૂછ્યો છે. બરાબર, એ રીતે વુમન ઓફ ધ યર, જે સ્પોર્ટ વુમન ઓફ ધ યર 2020નો પ્રશ્ન પૂછ્યો છે એ રીતે છે. બરાબર, આ તો થઈ વાત જીકેની. આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ જે ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજમાં સૌપ્રથમ મિત્રો પ્રોપોઝિશન પૂછાય છે. બરાબર, ઓન, ઓવર, એટ વાળો. બરાબર, ત્યારબાદ એરર સ્પોટિંગ, વાક્યમાં ભૂલ હોય તો શોધવાની. ત્યારબાદ આર્ટિકલ પૂછાય છે, સ્પેલિંગ પૂછાય છે, શબ્દ સંરચના જે છે કઈ રીતેની હોય છે પૂછાય છે. વોકેબ્યુલરી મોસ્ટ તૈયાર કરી લેજો મિત્રો, વોકેબ્યુલરી પૂછાય છે, જેમાં સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ એટલે કે વન વર્ડ સબસ્ટિટ્યુશનના બે પ્રશ્ન પૂછાયેલા છે. ત્યારબાદ એનિમલ જે વર્ડ છે મિત્રો, એનિમલ વર્ડ જે છે એ હંમેશા પૂછાય જ છે. એમાં સાઉન્ડ હોય, રહેઠાણ હોય એનિમલનું, પછી જેન્ડર હોય એટલે કે મેલ છે કે ફિમેલ, મેલને શું કહેવાય, ફિમેલને શું કહેવાય. ત્યારબાદ એનિમલ હોય તો એનું યંગ વન્સને શું કહેવાય, એ રીતે એનિમલ વર્ડમાં બધું જ એ રીતે કવર થશે. બરાબર, ત્યારબાદ અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આન્સર કીમાં એરર સ્પોટિંગ જે છે એ પૂછ્યું છે 2 થી 3 માર્કનું. 2 થી 3 માર્કનું જે છે એ વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછ્યું છે. પછી આ રીતે વાક્ય ગોઠવવાના ક્વેશ્ચન જે છે ટોપિક એ ઇંગ્લિશ ગ્રામરમાં હંમેશા રહેશે જ. અને સ્પેલિંગ મિત્રો ખાસ કરીને અપોઝિટ વર્ડ અને જે સિમિનલ મિનિંગ જે ક્વેશ્ચન જે છે પ્રશ્ન 2 માર્ક્સના પ્રશ્નો અહીંયા પૂછાયેલા છે. ત્યારબાદ વાત કરીએ આપણે નવા ટોપિકની, તો જે નવા સિલેબસ વાઇઝ જે વિષયની તો વાત કરીએ મેથ્સ અને સાયન્સમાં. તો સૌપ્રથમ સાયન્સની વાત કરી લઈએ તો અધ્યયનો અને સંજ્ઞા મોસ્ટ તૈયાર કરી લેજો. એમાં શોધ અને શોધકોની પણ અલગ જે ટોપિક છે એ પણ તૈયાર કરી લેજો. પાયાની માહિતી જે છે સાયન્સમાં એ હંમેશા પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યાઓમાં કરીને. બરાબર, કહી શકાય કે 100 માર્કના 100% જે પેપર જે છે એમાં 2% જેટલું 2 માર્કનું સાયન્સ હોય. બરાબર, 2 થી 3 માર્કનું હોય છે. તો એ રીતે આ જે ક્વેશ્ચન પેપર તમે જોઈ રહ્યા છો એમાં પણ 2 થી 3 માર્કનું જ સાયન્સ છે. બરાબર, 2 થી 3 માર્કનું છે. અને અધ્યયનો, સંજ્ઞા, શોધકો, ઉર્જા, દળ, ગતિ અને વેગ, એની જે ખાલી જગ્યાઓ છે પૂછાય છે. અહીંયા સંજ્ઞા જે છે લિથિયમની પૂછેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ તો નેક્સ્ટ જે મેથ્સમાં જે છે એ કંઈક આ રીતેનું પૂછાય છે કે નફો, ખોટ, ટકાવારી, સરેરાશ, એમાં એવરેજ એટલે કે સાદું રૂપ આવશે. બરાબર, પછી ગાણિતિક મૂલ્ય પૂછાય છે, કામ અને મહેનતાણું, આ જે ટોપિક જે છે એમાં પ્રશ્નો પૂછાય છે. અંતર અને ઝડપ, જેમાં ટ્રેનવાળા, સ્ટીમરવાળા પ્રશ્નો હોય છે એ પૂછાય છે. બરાબર,
પછી આ રીતે આ કામ અને મહેનતાણુંનો 2 પેન્ટરો આકાશ અને બાસા આ રીતેના પ્રશ્નો જે છે પૂછાઈ શકે, એ પણ 2 અને 3 માર્ક્સના. મિત્રો ખાસ યાદ રાખજો જે આ વખતે જે કોમ્પ્યુટર હાર્ડ કરી દીધું હતું. અત્યાર સુધી એવું હતું કે કોમ્પ્યુટર જે છે કોઈ પણ એટેમ્પ કરી શકે એ રીતેનું કોમ્પ્યુટર પૂછાતું હતું, પરંતુ હવે કોઈ પણ વિષય એક વિષય કોમ્પ્યુટર સિવાયનો હવે કોઈ એક વિષય જે છે એ હાર્ડ કરી શકે છે. એમાં મારું માનવું છે કે રિઝનિંગ મેથ્સ જે છે એ હાર્ડ કરી શકે છે. ગુજરાતી પણ ઇઝી આ વખતે હતું, પણ ઇઝી હતું તેને હાર્ડ કરી શકે છે. એટલે કોઈ પણ એક વિષયને જે છે હાર્ડ કરી શકે છે. નેક્સ્ટ એક્ઝામોમાં જે PGVCL, DGVCL અને UGVCLની એક્ઝામો હવે યોજાશે એમાં. ઠીક છે. ત્યારબાદ નેક્સ્ટ આ કેલેન્ડર પૂછાયું છે, બરાબર. રિઝનિંગ જે છે, રિઝનિંગમાં વાત કરી લઈએ આપણે તો દિશા કસોટી જે છે, લોહીનો જે સંબંધ છે, ત્યારબાદ જે જેમવાળા પ્રશ્નો હતા એ, બરાબર. ત્યારબાદ મિત્રો જે સાયન્સમાં આપણે વાત કરીએ એ પ્રમાણે ઓર્નિથોલોજી એટલે પક્ષીના અભ્યાસને શું કહે છે, તો એ પ્રમાણેના દરેક જે અધ્યયન છે તમારે તૈયાર કરાવી લેવાના રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એક જ મિનિટ, અહીંયા રિઝનિંગ, ઠીક છે, લોજિકલ એપ્ટિટ્યૂડમાં વાત કરીએ તો દિશા, લોહીનો સંબંધ, જેમવાળા દાખલા છે, નંબર કસોટી છે, સાંકેતિક ભાષાઓ જે છે, સાંકેતિક ભાષામાં આ સાંકેતિક ભાષામાં આને આમ કહેવાય તો આને શું કહેવાય, શું કેવી રીતે લખી શકાય, બરાબર. તો ત્યારબાદ શ્રેણી, કેલેન્ડર, કોડિંગ, ડીકોડિંગ, ઠીક છે. શ્રેણીમાં મિત્રો ABCD વાળી પણ શ્રેણી પૂછાઈ શકે, બરાબર, અને નંબરવાળી શ્રેણી પણ પૂછાઈ શકે. એનાલોજી, ત્યારબાદ કોયડામાંથી પ્રશ્ન પૂછાઈ શકે. કોયડામાં મિત્રો યાદ રાખજો ખાસ કરીને કે જે ધારો કે એ છે એને 4 છોકરા છે, તો આમાંથી 4માંથી આ આના કરતી ઊંચો છે, આના કરતી ઊંચો નથી, એ પ્રમાણેના, અથવા તો આની એજ આના કરતી વધારે છે, આની આના કરતાં વધારે નથી, તો એ રીતે કોયડાના પ્રશ્ન ઊંચાઈને લગતા હોઈ શકે, ઉંમરને લગતા હોઈ પણ શકે, બરાબર. ત્યારબાદ જે દિશાવાળો ક્વેશ્ચન છે એમાં 150 અંશ ઘડિયાળની કાંટાની દિશામાં આ રીતે એ વ્યક્તિ ફરે છે, તો હવે એનું મુખ કઈ દિશા તરફ હશે, એ પ્રમાણેના દિશાવાળા ક્વેશ્ચન હશે, જેમાં ઘડિયાળની જે કાંટાની દિશામાં અને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ એ જે કોન્સ્ટન્ટ જે છે એડ કરી લીધેલું હશે, બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે તો લોહીના સંબંધમાં આ રીતે પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. આ જેમવાળા જે દાખલા છે, ઇન્ફિરિયર અને મેર્જ, પછી ઇન્ક્રેડિબલ તો શું કહેવાય, તો એ રીતેનો સંબંધ ગોઠવવાનો એને એનોલોજી કહેવાય છે. મિત્રો આ ટોપિક જે છે રિઝનિંગમાં એનોલોજી તરીકે ઓળખાય છે, બરાબર. તો આ જેમવાળા જે દાખલા છે, ગુણધર્મ, એનો રિલેશન શોધવાનો છે એ રીતે, બરાબર. પછી ત્યારબાદ વાત કરી કોમ્પ્યુટરની. કોમ્પ્યુટરમાં મિત્રો આ વખતે બહુ જ હાર્ડ કરી દીધું હતું. કોમ્પ્યુટરમાં કયા ટોપિક જે છે એને આ વખતે પૂછ્યા છે, તો ફાયરવોલ, MS ઓફિસ, નેટવર્કિંગ, ત્યારબાદ ઇન્ટરનેટ, પછી મેમરી, જેમાં રેમ રોમથી લઈને કેશ મેમરીના પ્રશ્નો પણ પૂછેલા છે. રાઉટર, IC, માઇક્રોપ્રોસેસર, મોડેમ એટલે મોડ્યુલેટર, ડિમોડ્યુલેટરનું હંમેશા પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ ઈ-કોમર્સ વિશેના, ઠીક છે, DDR1, DDR2, DDR3, 4 સુધીના જે ક્વેશ્ચન જે પૂછાય છે. HTML પૂછાયેલું છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજના ક્વેશ્ચનો પણ છે. ફૂલ ફોર્મ હંમેશા પૂછાય છે. શોધકો વિશે પૂછાય છે કે આની શોધ કોણે કરી, ટ્રાન્ઝિસ્ટરની કહી શકાય, વેક્યુમ ટ્યુબની, અથવા આની, ઠીક છે, એ રીતે. શોધકો, ઓપરેટિંગ સિસ્ટમ વિશેના જે મોટા ક્વેશ્ચનો જે છે નેટવર્કિંગ અને રાઉટર અને ઓપરેટિંગ સિસ્ટમના છે, બરાબર. પછી કોમ્પ્યુટરની હિસ્ટ્રી, જેમાં પેઢીઓ આવી જાય, બધું જ આવી જાય. શોર્ટકટ કી પૂછી છે મિત્રો. ત્યારબાદ મોટી જે શોર્ટકટ કી છે, મોટી ખાસ કરીને તૈયાર રાખજો, જે મોટી જે છે. સામાન્ય બેઝિક હવે નથી પૂછતા શોર્ટકટ કીમાં. ત્યારબાદ કરંટ જે છે, કરંટમાં કંઈ આવ્યું હોય ધારો કે, તો કરંટ વિશે પૂછાય છે. અહીંયા તમે જોઈ શકો છો ફાયરવોલ વિશેનો પ્રશ્ન છે આખો. તો આપણે ફાયરવોલ, પછી પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશેનો મોટા ક્વેશ્ચન છે. કરંટમાં એ કહેતો હતો કે કરંટમાં જે કોમ્પ્યુટરમાં કરંટ આવેલું હોય એના પર પ્રશ્નો આવી જશે, બરાબર. ત્યારબાદ શું રહી ગયું, હિસ્ટ્રી, બરાબર, HTML. ત્યારબાદ હા, જે કોમ્પ્યુટરની કઈ પેઢીના, તો પેઢીઓ હંમેશા પૂછાય જ છે, કંઈક ને કંઈ પેઢીમાંથી પૂછાય જ છે.
ત્યારબાદ જે MS ઓફિસ છે એમાં વર્ડ અને એક્સેલના વધારે પ્રશ્નો પૂછાય છે, બરાબર. વર્ચ્યુઅલ મેમરીને લગતા, તો મેમરીને લગતા વધારે ક્વેશ્ચન હોય છે. ફિશિંગનો એક ક્વેશ્ચન હંમેશા અહીંયા એડ કરેલો છે, આ વખતે એડ કર્યો છે, બરાબર. ફિશિંગનો આ વખતે નવો એડ કર્યો છે કે જે અત્યારે જે ઘટનાઓ બને છે, ઠીક છે, ફ્રોડની, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડને લોકો હેક કરે છે અથવા તો એનો નંબર મેળવી લે છે, ત્યારબાદ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, સાયબર ક્રાઇમ, તો એના વિશેનો પ્રશ્ન ફિશિંગને લગતો છે, બરાબર. એક એડ કરેલો છે આમાં. ત્યારબાદ મિત્રો ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરમાં આપણે વાત કરીએ તો એમાં કંઈક આ પ્રમાણેના જે ટૉપિક જે છે એ પૂછાય છે અને પૂછાયા છે. તો સમાસ આવશે, એમાં સંયોજક આવશે, શબ્દ સમૂહ, ક્રિયાપદ, વિશેષણ, વાક્ય શુદ્ધિ, રૂઢિપ્રયોગ, કહેવત. એમાં કહેવતોમાં પણ એવો કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી કહેવત કઈ એ શોધીને બતાવવાની છે. ત્યારબાદ સમાનાર્થી વિરુદ્ધાર્થી ગુજરાતીમાં રિઝનિંગ મિત્રો ખાસ કરીને પૂછાય છે, ગુજરાતીમાં પણ રિઝનિંગ, બરાબર. અને રિઝનિંગ ત્યારબાદ દ્વિરુક્ત અને રવાનુકારી જે ટૉપિક છે એ પૂછાય છે, બરાબર. અલંકારમાં 1-2 પ્રશ્ન અલંકારના છે, કર્તરી કર્મણી નિપાત, ત્યારબાદ વિરામ ચિહ્નનો એક ક્વેશ્ચન છે, બરાબર. સમાનાર્થી વિરુદ્ધાર્થી અહીંયા સમાનાર્થી લેખકનું પૂછાયું છે એ રીતે. ત્યારબાદ ગુજરાતીમાં રિઝનિંગ એટલે જે એનાલોજીવાળો જે આ ક્વેશ્ચન છે, તમે જેવો ક્વેશ્ચન કે જેમાં સંબંધ શોધવાનો, સંબંધ શું છે, તો નામ, સર્વનામ, ક્રિયા તો ક્રિયા, વિશેષણ, તો એ રીતેનો ક્વેશ્ચન હશે. ગુજરાતીમાં 20 માર્કનું છે એટલે એને થોડું હાર્ડ બનાવવા માટે 2-3 જે ક્વેશ્ચન છે આવા પણ ઘુસાડી દેવામાં આવે છે. ત્યારબાદ વિરામ ચિહ્ન શબ્દકોશ મુજબ ગોઠવવા માટેના ક્વેશ્ચન હશે. ભાષા શુદ્ધિ એટલે કે અને ભાષા શુદ્ધિના શબ્દો, ભાષા શુદ્ધિ અને ભાષા શુદ્ધિના જે શબ્દો છે એમાં તત્સમ, તદ્ભવવાળા પ્રશ્નો પણ પૂછાઈ શકે આગામી જે એક્ઝામ જે છે એમાં. તો મિત્રો આ હતું આપણું જે ટૉપિક વાઇઝ જે છે પ્રશ્નો કયા પૂછાયા હતા. એક્ઝામ પેટર્નની વાત કરીએ તો એક્ઝામ પેટર્ન હાર્ડ હવે બનાવી શકે, બરાબર. કેમ કે ફોર્મ વધારે ભરાયા છે, પ્લસ જગ્યા ઓછી છે, અને બીજું કે તમે જે છે જોયો તો આ જે ક્વેશ્ચન, આ જે એક્ઝામ છે, પેપર છે, એમાં કોમ્પ્યુટર હાર્ડ બનાવી દેવામાં આવ્યું હતું. તો હવે કદાચ કોમ્પ્યુટર ઇઝી પૂછે અને કોઈ બીજો વિષય લે, અને કોઈ બીજો વિષય મિત્રો આ એક જ લાઇનમાં ચાલે છે. આ જે એક્ઝામ લેવાવાળા છે, જે પેપર સેટર જે છે, એમને કોઈ એક વિષય જે છે જે તમે કોમ્પ્યુટર અત્યાર સુધી તમે ઇઝીલી એટેમ્પ કરી શકતા, પણ અત્યારે હાર્ડ પૂછ્યું. એનો મિનિંગ કે કોમ્પ્યુટરને એમને હાર્ડ બનાવી દીધું, જેમાં તમે માર્ક્સ ખેંચી શકતા હતા. હવે જે ધારો ગુજરાતી લેંગ્વેજ જે છે, ગ્રામર જે છે, એમાં તમે માર્ક્સ ખેંચી શકો છો, તો એને પણ એવો હાર્ડ બનાવી શકે. રિઝનિંગ આ વખતે ઇઝી હતું, તો હવે નેક્સ્ટ ટાઈમ કદાચ PGVCL અથવા UGVCL અથવા DGVCLમાં રિઝનિંગ હાર્ડ કરી શકે અથવા ગુજરાતી હાર્ડ કરી શકે, એ રીતે તમે જોઈ લો, બરાબર. તો એ રીતે સબ્જેક્ટ હાર્ડ બનાવી શકે, જેમાં તમે ઇઝીલી જે માર્ક ખેંચી શકો એમ જો. ત્યારબાદ મેરિટની વાત કરીએ મિત્રો. મેરિટ મને લાગે છે ત્યાં સુધી, જે રીતે મને ખબર છે એક્ઝામ હાર્ડ હોય, એક્ઝામમાં પ્રશ્ન હાર્ડ પૂછાયા હોય તો નીચું રહે, બરાબર. પરંતુ આ વખતે 70+ રહેશે, બરાબર. મને એવું લાગે છે ત્યાં સુધી, આ મારો ઓપિનિયન છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો મિત્રો. ઓછામાં ઓછું મેરિટ હોય તો ઓછામાં ઓછું કદાચ 65 સુધી હોઈ શકે, બરાબર. પણ આ મને એવું લાગે છે ત્યાં સુધી 70+ જ મેરિટ રહેશે, બરાબર. કેમ કે જગ્યાઓ બહુ જ ઓછી છે, જગ્યાઓ ઓછી છે અને ફોર્મ વધારે ભરાયા છે. ત્યારબાદ તેઓ બની શકે એમ હાર્ડ એક્ઝામ લેવાનું ટ્રાય કરી રહ્યા છે, બરાબર. એમ પણ એમને જે ભૂતકાળ જે પ્રશ્નપત્રો લીધા છે ઓફલાઈન પણ, તો એમાં પણ એક પેટર્ન વાઇઝ તેઓ ચાલે છે કે તેઓ એક કોઈ જે છે સબ્જેક્ટને હાર્ડ બનાવી દે, અથવા તો કોઈ સબ્જેક્ટમાં અમુક જ રકમના તમે રિઝનિંગ મેથ્સ જોઈ લો તો એમાં રકમના આંકડા સિવાય બાકી પેટર્ન સેમ છે એક્ઝામ દાખલાની, બરાબર. તો એ રીતે એવો ચાલે છે. તમે એ રીતે તમે તમારી આ એક્ઝામ જે છે ક્રેક કરી શકો છો. મેરિટ તમને શું લાગે છે, મેરિટ તમે પોતાનું લાગતું હોય મેરિટ તમને કમેન્ટ કરી શકો છો. બાકી જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો, અને ઓલ ઉપર સેટ કરી દેજો નોટિફિકેશન આઇકોન, બરાબર. જેથી અમારા બીજા જે પ્રિપેરેશન રિલેટેડ અને ભરતી અપડેટ રિલેટેડ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર ઓલ ધીસ. લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ, બરાબર. બાય.